आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे। अपने मार्ग पे चला हमको, तेरी महिमा से, तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे। तेरी महिमा से, तेरी सामर्थ से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર સીએનઆઈ ગુજરાત ડાયોસિસના તાબા હેઠળ ચાલતી આ ઓનલાઈન મિનિસ્ટ્રીને માટે ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આજની સાંજે પ્રભુની કૃપાથી આપણે બધા જ જુદી જુદી જગ્યાએથી બાઇબલ અભ્યાસ કરવા માટે, બાઇબલ સ્ટડી કરવા માટે એકત્ર મળ્યા છે, ત્યારે ઈશ્વરનો આભાર જ માનીએ છીએ. અને ઈશ્વરનો આભાર માનતા આવો આપણે બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ. શરૂઆતની પ્રાર્થનામાં નમીએ. પવિત્ર જીવતા અમારા ઈશ્વર, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે રોજ બરોજ તમારા બાળકો તરીકે અમારી સાથે વાતચીતને વ્યવહાર તમારા વચનો મારફતે વિવિધ રીતે કરો છો, અને સાથે પ્રભુ અમારું માર્ગદર્શન કરો છો, અમને સલાહ સૂચન ચેતવણી પૂરા પાડો છો, અજવાળું આપો છો. સર્વણ માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. સીએનઆઈ ગુજરાત ડાયોસિસની આ અભૂતપૂર્વ સેવાનો આશીર્વાદ તમે તમારી કૃપામાં આપી રહ્યા છો, અને માટે અમે તમને ધન્યવાદ આપતા પ્રભુ આજે સાંજે પણ ફરીને એકવાર બાઇબલ અભ્યાસમાં અમે જુદી જુદી જગ્યાએથી એકત્ર મળ્યા છે, ત્યારે પ્રભુ અમે બધા જ તમારા પ્રેમાળ હાથમાં સોંપાયા છે. આજના બાઇબલ અભ્યાસને તમે આશીર્વાદિત કરો, સફળ કરો, અને પ્રભુ જ્યાં જ્યાંથી પ્રભુ તમારા બાળકો તરીકે આ બાઇબલ અભ્યાસમાં જોડાયા છે, સર્વને તમારી આજની આશીષ આપો. અને પ્રભુ આજના વચનો મારફતે, પાત્ર મારફતે તમે અમારી સાથે વાતચીતને વ્યવહાર કરો, એવી ખાસ પ્રાર્થનાને વિનંતી કરતા અમે સગડા જેવા છે તેવા તમારા પ્રેમાળ હાથમાં સોંપાયા છે. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળોને સ્વીકાર કરો બાપ. આમીન.
આજના સાંજના બાઇબલ અભ્યાસમાં ફરીને એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. અને આપ સર્વ જાણો છો કે આ મહિનેથી જુદા જુદા પાત્રો પર આપણે અભ્યાસ કરી રહ્યા છે. અને અત્યાર સુધી આપણે એવા ઘણા બધા પાત્રોનો અભ્યાસ કરી ચૂક્યા છે, અને જેમાં મોર્દખાઈ, ઇબ્રાહિમ, મૂસા, પિત્તર, યહોશવા, સમુએલ, દાઉદ, મરિયમ માગદાલેણ, સુલેમાન, એલિયા અને આજે તેનાઝ અનુગામી એલિસા પ્રબોધકના વિશે આપણે થોડીક ક્ષણો સાથે મળીને અભ્યાસ કરવા માંગીએ છીએ. અને આજનો જે શાસ્ત્ર ભાગ છે એ જૂના કરારમાં બીજા રાજાઓનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 8મી કલમથી 19મી કલમ સુધી આપણે વાંચન કરીશું. જૂના કરારમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં બીજા રાજાઓનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 8મી કલમથી 19મી કલમ સુધી આપણે વાંચીશું. આપ સર્વ પણ તમારું ધ્યાન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપશો. ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખ્યું છે. હવે અરામના રાજાએ ઇઝરાયલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું કે મારી છાવણી ફલાણી જગ્યાએ થશે. અને ઈશ્વર ભક્તે ઇઝરાયલના રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું કે ખબરદાર, ફલાણી જગ્યાએ થઈને જતો ના, કેમ કે ત્યાં અરામીઓ આવવાના છે. અને જે ઠેકાણા વિશે ઈશ્વર ભક્તે ઇઝરાયલના રાજાને કહાવીને તેને ચેતવણી આપી હતી, ત્યાં માણસ મોકલીને તે બચવા પામ્યો. 1-2 વાર જ બચવા પામ્યો એમ નહીં. અરામના રાજાનું મન એ વાતને લીધે બહુ ગભરાયું, અને તેણે પોતાના ચાકરોને બોલાવીને તેમને પૂછ્યું કે આપણામાંથી ઇઝરાયલના રાજાના પક્ષનો કોણ છે, એ તમે મને નહીં બતાવો? તેના ચાકરોમાંના એકે કહ્યું, હે મારા મુરબ્બી રાજા, એમ નથી, પણ જે વચનો તું તારા શયનગૃહમાં બોલે છે તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિસા ઇઝરાયલના રાજાને કહી દેજે. તેણે કહ્યું કે જઈને જુઓ કે તે ક્યાં છે, કે હું માણસ મોકલીને તેને પકડી મંગાવું. અને તેને એવી ખબર મળી કે જો તે દોથાનમાં છે, માટે તેણે ઘોડા, રથો તથા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું. અને તેઓએ ત્યાં રાત્રે જઈને નગરની આસપાસ ઘેરો ઘાલ્યો. ઈશ્વર ભક્તનો ચાકર વહેલો ઉઠીને બહાર ગયો તો જુઓ, સેનાએ ઘોડા તથા રથો સહિત નગરને ઘેરી લીધેલું હતું. તેના ચાકરે તેને કહ્યું, હાય હાય મારા શેઠ, આપણે શું કરીશું? તેણે ઉત્તર આપ્યો કે બીતો નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેવો છે તેઓના કરતાં વિશેષ છે. પછી એલિસાએ પ્રાર્થના કરી કે હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે એ જુએ. ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉઘાડી, અને તેણે જોયું તો જુઓ, એલિસાની આસપાસ અગ્નિ ઘોડાઓથી તથા અગ્નિ રથોથી પર્વત ભરાઈ ગયો હતો. અને તે દુશ્મનો તેની પાસે આવ્યા. ત્યારે એલિસાએ યહોવાની પ્રાર્થના કરી કે કૃપા કરીને આ લોકને આંધળા કરી નાખ. અને તેણે એલિસાના કહેવા પ્રમાણે તેમણે આંધળા કરી નાખ્યા. પછી એલિસાએ તેમને કહ્યું કે તે માર્ગ આ નહીં ને તે નગર પણ આ નહીં, મારી પાછળ ચાલો, એટલે જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ. પછી તે તેમને સમરોન લઈ ગયો. આ ઈશ્વરનું પવિત્ર અને જીવતું વચન છે. અને પ્રભુ પિતા પરમેશ્વર તેના વાંચેલા સાંભળેલા વચનો પર પુષ્કળ આશીષ આપો. પ્રભુની પાસે સહાય અને મદદ માંગીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન અમારા જીવતા જાગતા પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર, સ્વર્ગ તમારું રાજ્યસન ને પૃથ્વી તમારું પાયસન છે. એવા અમારા દિગંત સુધી વિસ્તરેલ અમારા ઈશ્વર, અમે તમારી પાસે આવીએ છીએ, તમારી કૃપાની યાચના કરીએ છીએ. આજના વચનને, બાઇબલ અભ્યાસને, મનનને
અને સાથે જે પાત્ર વિશે પ્રભુ અમે થોડોક પ્રકાશ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે પ્રભુ અમને તમે સહાયને મદદ કરો. અમારા ભટકતા મન, હૃદય, વિચારોને તમે તમારી કૃપામાં ખુલ્લા તમારા વચનોમાં તમારામાં પ્રભુ કેન્દ્રિત કરો, કે જેથી કરીને આજની વાત, તમારી વાણી, તમારું વચન અમે પ્રાપ્ત કરી શકીએ. અમારી સહાયને મદદ કરો. આ બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળોને સ્વીકાર કરો બાપ. આમીન. આજના બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં ફરીને એકવાર આવકાર કરતા ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું. અને ખાસ કરીને મને જે પાત્ર આપવામાં આવ્યું છે એ તો બહુ જાણીતું પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારનું પાત્ર, એ તો એલીસા છે. પરંતુ એલીસાનો અભ્યાસ કરીએ જૂના કરારમાં, બીજા રાજાઓનું પુસ્તક અને કાળવૃતાંતમાં અને ઇતિહાસના પુસ્તકમાં ક્યાંક ક્યાંક એની નોંધ છે. પરંતુ બીજા રાજાઓનો જો આપણે અભ્યાસ કરીએ તો એની શરૂઆત પહેલા રાજાનું પુસ્તક અને તેનો 19મો અધ્યાય અને તેની 15મી કલમથી એની શરૂઆત થતી આપણે જોઈ શકીએ છીએ, કે જ્યાં એલિયા પ્રબોધકને ઈશ્વર 3 બાબતો કરવાના માટે આદેશ આપે છે. અને એ તો એ છે, જો મારી સાથે તમે પહેલો રાજાઓનું પુસ્તક તેનો 19મો અધ્યાય અને તેની 15મી કલમ જોશો તો ત્યાં એલિયાને આદેશ આપવામાં આવ્યો છે કે અરણ્યને માર્ગે થઈને દમસ્ક પાછો જા, અને તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે. અરામના રાજાનો અભિષેક પણ એલિયા પ્રબોધક મારફતે ઈશ્વર પોતે કરે છે. એ પહેલી બાબત. બીજી બાબત 16મી કલમમાં નિમ્સીના દીકરા યેહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયલનો રાજા ઠરાવજે. અને ત્રીજી બાબત એબેલ મહોલાવાસી સાફાટના દીકરા એલીસાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાવજે. અને એમ કરીને ત્યાંથી એલીસાની એન્ટ્રી થતી આપણે જોઈ શકીએ છીએ. અને 19મી કલમ તમે જોશો, પહેલા રાજાઓનું પુસ્તક તેનો 19મો અધ્યાય ને તેની 19મી કલમમાં પછી તે એટલે કે એલિયા વિદાય થયો ને સાફાટનો દીકરો એલીસા તેને ખેતર ખેડતો મળ્યો. અહીંયાથી એલીસાની શરૂઆત થઈ રહી છે. અને એલીસા પોતાના વતનમાં, પોતાના ગામમાં, પોતાના ખેતરમાં, પોતાના ગામમાં, પોતાના લોકોની સાથે પોતાનું કામ કરતો ત્યાં જોવા મળે છે. એટલે એલીસાને તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે એલીસા તેને એટલે કે એલિયાને ખેતર ખેડતો મળ્યો. એની આગળ 12 જોડ બળદ હતા. બરાબર, એની આગળ 12 જોડ બળદ હતા ને પોતે 12મીની સાથે હતો. એટલે કે 11 જોડ એની આગળ હતા, લખ્યું છે એ પ્રમાણે 12 જોડ બળદ હતા ને પોતે 12મીની સાથે હતો. એટલે કે અનુમાન લગાવી શકાય કે એ સામાન્ય કક્ષાનો માણસ નથી. એ સમયે પણ એક સારો સાધન સંપન્ન સમૃદ્ધ પરિવારમાંથી એ આવે છે, ખેડૂત છે અને પોતે 12મીની સાથે હતા. એલિયાએ તેની પાસે જઈને પોતાનો જબ્બો તેના પર નાખ્યો. જે જુદી જુદી પ્રક્રિયા, રીત પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અભિષેક કરવા માટેની છે, એમાંની આ પણ એક રીત છે. જે પ્રચલિત જે રીત છે, પ્રક્રિયા છે, એ તો તેલ રેડીને અભિષેક કરવાનો. પરંતુ અહીંયા એક જુદી રીત જોવા મળે છે. અને એલિયા પોતાના જબ્બો તેના પર એટલે કે એલીસા પર નાખીને તેનો અભિષેક કરતા આપણે જોઈ શકીએ છીએ. એના પર નાખ્યું. 20મી કલમમાં તે એટલે કે એલીસા બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો ને કહ્યું, કૃપા કરીને મને મારા બાપને તથા મારી માને ચુંબન કરવા દે ને પછી હું તારી પાછળ આવીશ. તેણે તેને કહ્યું કે ફરી પાછો જા, કેમ કે મેં તને શું કર્યું છે. એટલે તે તેની પાછળ ન જતા, એટલે કે એલિયાની પાછળ એલીસા ન જતા
એ પાછો ફર્યો ને તેણે બળદને એક જોડ લઈને, કદાચ એ જે બળદની જોડ સાથે કામ કરતો હતો એની આગળ જે 12 બળદની જોડ આપણે જોઈ શક્યા છે, ને છેલ્લી સાથે એ હતો એ જ બળદના સામાનમાંથી તેમનું માંસ માપીને લોકોને પીરસ્યું ને તેઓએ તે ખાધું. પછી તે ઉઠીને એલિયાની પાછળ ગયો અને એની સેવા ચાકરી કરી. અને અહીંયાથી એની શરૂઆત થતી આપણે જોઈ શકીએ છીએ. હવે એલિસા વિશે આપણે જોઈએ એ પહેલાં એના પુરોગામી એલિયાને વિશે પણ આપણે થોડું જોવાની જરૂર છે, અને એ આપણે ટૂંકમાં જોઈશું. તો એલિયા એ એલિસાનો પુરોગામી, અને તેના માટે જે શબ્દ પ્રચલિત છે તિસ્બી એલિયા, અને એના માટે લખ્યું છે પહેલા રાજાના પુસ્તકમાં તેના 17મા અધ્યાયથી એની પણ એન્ટ્રી થતી આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં લખ્યું છે એ પ્રમાણે તિસ્બી એલિયા એ ગિલિયાદમાં આવીને વસેલો, અને એનું કાર્યકાળ, એનો જે સમય છે એ પહેલા રાજા 17મા અધ્યાયની પહેલી કલમથી બીજો રાજા 2જા અધ્યાય સુધી તેમનો કાર્યકાળ, તેમનું સેવા કાર્ય આપણે જોઈ શકીએ છીએ. હવે એલિસા વિશે જોઈએ તો એલિસાનો અભિષેક અત્યારે જ આપણે જોયા પ્રમાણે પહેલા રાજાના પુસ્તક 19મા અધ્યાયની 19મી કલમમાં તેનો અભિષેક થાય છે. અને ત્યારથી માંડીને બીજા રાજાના 13મા અધ્યાયની 20મી કલમમાં તેનું મરણ થાય છે. ત્યાં સુધી એ સતત એલિયાની સાથે રહીને તેના અનુગામી તરીકે, એના સાથી સેવક તરીકે, એના શિષ્ય તરીકે બહુ જ પ્રમાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક તેની સેવા કરે છે, તેની ચાકરી કરે છે. અને બીજા રાજાનું પુસ્તક તેનો પહેલો અધ્યાય ને બીજા અધ્યાયમાં જ્યારે એલિયાને લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ એ એની સેવાની શરૂઆત કરતો આપણે જોઈ શકીએ છીએ. એ સમજવાના માટે આપણે બીજા રાજાઓના પુસ્તક અને તેના પ્રથમ કેટલાક અધ્યાયમાં આવીએ તો તે સમયનું જે ચિત્ર છે એ બહુ ભયંકર છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ઇઝરાયલના રાજાઓ, મોટા ભાગના રાજાઓ એ પોતાના ઈશ્વરને છોડીને અન્ય ઈશ્વર, અન્ય દેવી દેવતાઓ અને અન્ય બાબતો તરફ એ વળી ગયા હતા, અને માટે વારંવાર તેઓ પર શિક્ષા આવતી હતી. અને એવું જ બહુ ભયંકર સમય અને કાળ અત્યારે પણ ચાલી રહ્યો છે. ને એવા સમયમાં એ જે જૂના પ્રબોધકો, જેમાં એલિયા અને એલિસા બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જીવના જોખમે પણ તે ઈશ્વરની વાત અક્ષરશઃ સાંભળીને એના લોકોની પાસે લઈ જાય છે. પહેલા અધ્યાયમાં જુઓ તો ત્યાં આહાબના મરણ પછી મોઆબે ઇઝરાયલની વિરુદ્ધ બળવો કર્યો છે, અને ત્યારબાદ આહાજિયા રાજાનો સમય ત્યાં શરૂ થાય છે. અને આહાજિયા રાજા સમરોનમાં પોતાના માળ પરની ઓરડીના ઝાડીમાંથી પડી જવાથી માંદો પડ્યો, અને તેણે ખેપિયાઓને એમ કહીને મોકલ્યા કે તમે જઈને આ માંદગીમાંથી હું સાજો થઈશ કે નહીં તે વિશે એક્રોનના દેવ બહાલ જબૂલને પૂછો. અને ત્યારે યહોવાનો દૂત તિસ્બી એલિયાને કહ્યું કે ઉઠ, સમરૂનના રાજાના ખેપિયાઓને મળવા સામે જા. તેમને કહે, શું ઇઝરાયલમાં દેવ નથી કે તમે એક્રોનના દેવ બાલ જબૂલને પૂછવા જાઓ છે? અને પછી એ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. ને ત્યારબાદ ફરીથી એ આહાઝિયાની પાસે તેના ખેપિયાઓ પાછા તિસ્બી એલિયાની વાત લઈને આવે છે, ને ત્યારે એ પૂછે છે કે એ માણસ કેવો છે. અને ત્યારે એનું વર્ણન એ લોકો કંઈ બતાવે છે કે એ કેવા પ્રકારનો પુરુષ હતો. તેઓએ તેને ઉત્તર આપ્યો કે તે કેસી પુરુષ હતો, એની કમરે ચામડાનો કમરબંધ બાંધેલો હતો. ત્યારે તેણે કહ્યું કે તે તો તિસ્બી એલિયા છે.
વાલો, ઈશ્વરના સેવકો પ્રબોધકોની ઓળખ જુઓ. એમના પહેરવેશ પરથી લોકો જાણી જાય છે કે આ માણસ છે. જેમ વર્ણન કરી બતાવ્યું ખેપિયાઓએ રાજાને, અને એના પરથી રાજા કહી દે છે કે એ તો તિસ્બી એલિયા છે. અને પછી એક 3 ટુકડી સૈનિકોની એ એલિયાની પાસે મોકલે છે. આગળની બંને ટુકડીઓનો એ નાશ કરી દેવામાં આવે છે. પણ ત્રીજી ટુકડીનો જે સરદાર છે એ બહુ નમ્ર છે અને સમજે છે. અને એના માટે લખ્યું છે 13મી કલમમાં, તેણે ત્રીજા 50 સિપાહીનો જમાદારને તેના 50 સિપાહીઓ સાથે મોકલ્યો. એ ત્રીજો 50 સિપાહીઓનો જમાદાર ઉપર ચડ્યો ને જઈને એલિયાના ઘૂંટણ પડીને એના કાલાવાલા કરીને તેને કહ્યું, હે ઈશ્વર ભક્ત, કૃપા કરીને મારો જીવ તથા તારા આ 50 દાસોના જીવ તારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાવો. અને પછી એને ત્યાં બચાવવામાં આવે છે. અને ઈશ્વરનો જે સંદેશ છે એ રાજાને કહેવામાં આવે છે. અને ત્યાં 17મી કલમમાં જુઓ, એમ યહોવાનું જે વચન એલિયા બોલ્યો હતો તે પ્રમાણે એટલે કે અહાઝિયા રાજા મરણ પામ્યો, અને તેની જગ્યાએ યહૂદિયાના રાજા યહોશાપાટના દીકરા યહોરામને બીજે વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો, કેમ કે તેને દીકરો ન હતો. અને પછી એ રીતે યહોરામ રાજાનો એ સમય શરૂ થાય છે. હવે તિસ્બી એલિયાનો અંત સમય ચાલી રહ્યો છે. અને એલિસાને કહેવામાં આવે છે, જુઓ બીજા રાજાઓનું પુસ્તક તેના બીજા અધ્યાયમાં તમે ધ્યાન આપશો તો ત્યાં 1લી જ કલમથી તેની શરૂઆત થાય છે. યહોવા એલિયાને વંટોળિયા મારફત આકાશમાં લઈ લેવાનો હતો. એ અરસામાં એમ થયું કે એલિયા એલિસાને લઈને ગિલગાદથી ચાલી નીકળ્યો. અને એલિયાએ એલિસાને કહ્યું કે કૃપા કરીને તું અહીં થોક, કેમ કે યહોવાએ મને બેથેલ સુધી મોકલ્યો છે. એલિસાએ કહ્યું કે જીવતા યહોવાના સમ તથા તારા જીવના સમ કે હું તને છોડીશ નહીં. એક સંનિષ્ઠ, પ્રમાણિક, સેવાભાવી, કર્તવ્યનિષ્ઠ સ્વામિત્વ જેનામાં ઠાસીને ભર્યું છે, અને એક કર્તવ્ય પરાયણ માણસ, એનો દાસ, જેના માટે આગળના અધ્યાયમાં એની ઓળખ આપતા બીજા રાજાના પુસ્તકમાં 3જા અધ્યાયમાં 11મી કલમમાં એના માટે લખવામાં આવ્યું છે કે એલિયાના હાથ પર પાણી રેડનારો તે હતો. કે જ્યારે રાજાઓને એની જરૂર પડે છે અને ત્યારે પૂછવામાં આવે છે કે અહીંયા કોઈ ઈશ્વરનો સેવક કે છે કે પ્રબોધક છે કે કેમ, અને ત્યારે એના માટે આ ઓળખ આપવામાં આવે છે કે તે એલિયાના હાથ પર પાણી રેડનાર હતો. કેવો કર્તવ્યનિષ્ઠ, કેવો જેનામાં સ્વામિત્વ ભરેલું છે, એના માટેની આ ઓળખ છે. અને તે પોતાના સ્વામી હવે જતા રહેવાના છે, એનો સમય પૃથ્વી પરનો પૂરો થાય છે અને એને ઉંચકી લેવામાં આવનાર છે, એ બધી બાબતો એ જાણે છે. અને ત્યારે એને એલિયા મારફતે કહેવામાં આવે છે કે હવે તું અહીં થો. અને ત્યારે એ કહે છે કે જીવતા યહોવાના સમ, તારા જીવના સમ હું તને છોડીશ નહીં. અને એમ તેઓ બેથેલ ગયા. અને ત્યાં બેથેલના પ્રબોધકોમાંના પુત્રો હતા, તેઓએ પણ એલિસા પાસે બહાર આવીને કહ્યું કે યહોવા તારા ગુરુને તારે સ્થિરથી આજે લઈ લેશે. અને ત્યાં તેમને કહેવામાં આવે છે કે શું તું જાણે છે? અને તેણે કહ્યું કે હા, હું તે જાણું છું, તમે મહેરબાની કરીને ચૂપ રહો. બીજી વાર એલિયાએ તેને કહ્યું કે એલિસા, કૃપા કરીને તું અહીં થોક, કેમ કે યહોવાએ મને યરીખો મોકલ્યો છે. પહેલાં બેથેલ મોકલવાની વાત છે, પછી યરીખો મોકલવાની વાત છે. અને ત્યાં પણ કહે છે કે જીવતા યહોવાના સમ, તારા જીવના સમ હું તને છોડીશ નહીં. માટે તેઓ યરીખો આવ્યા. અને યરીખોમાં બીજા પ્રબોધકોના પુત્રોની એક ટોળી પાછે તેની આગળ આવે છે અને કહે છે, એલિસાની પાસે આવીને તેને કહ્યું, યહોવા આજે તારા ગુરુને તારે શિરથી લઈ લેશે. એ શું તું જાણે છે? તેણે કહ્યું, હા, હું તે જાણું છું, તમે ચૂપ રહો. અને 6ઠ્ઠી કલમમાં
એલિયાએ તેને કહ્યું કે કૃપા કરીને તું અહીં થોપ. ત્રીજી વાર કહેવામાં આવે છે કે કૃપા કરીને તું અહીં થોપ, કેમ કે યહોવાએ મને યરદન મોકલ્યો છે. પહેલી વાર બેથેલ મોકલ્યો છે, બીજી વાર યરીખો મોકલ્યો છે, ત્રીજી વાર યરદન મોકલ્યો છે. અને ત્યારે પણ તેને કહેવામાં આવે છે કૃપા કરીને તું અહીં થોપ. અને ત્યારે પણ તે એ જ જવાબ આપે છે, જીવતા યહોવાના સમ, તારા જીવના સમ હું તને છોડીશ નહીં. પછી તે બંને આગળ ચાલ્યા અને પ્રબોધકોના પુત્રો માના 50 માણસો આવીને તેમની સામે ઊભા રહ્યા, દૂર ઊભા રહ્યા. અને એ બે એટલે કે એલિયા અને એલિસા યરદન ને તીરે ઊભા રહ્યા. અને એલિયાએ પોતાનો ઝભ્ભો વીંટાળીને તેને પાણી પર અફાડ્યો અને એથી આમ તેમ બે ભાગ થઈ ગયા. એટલે તેઓ બંને પૂરી જમીન પર ચાલીને નદીની પાર ઉતર્યા. આ તરફ એલિયા અને એલિસા છે, વચ્ચે યરદન છે, આ બાજુ પેલા પ્રબોધકો અને પેલા પુત્રો જે 50 ટોળી આવી હતી એ આપણે જોઈ શકીએ છીએ કે એ બંને વચ્ચે નદી છે અને ત્યાં તેઓ ઊભા છે. અને 9મી કલમમાં લખવામાં આવ્યું છે કે તેઓ પાર ઉતર્યા પછી એમ થયું કે એલિયાએ એલિસાને કહ્યું કે તારી પાસેથી મને લઈ લેવામાં આવે એ પહેલાં તું માંગ કે હું તારે માટે શું કરું. એલિસાએ કહ્યું કે કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. એ સમયના પુત્રો દીકરાઓને જે હિસ્સો આપવામાં આવતો હતો એ પ્રમાણે એલિસા જાણે કે એલિયાના પ્રથમ જનિત દીકરા તરીકે આ માંગણી કરતા આપણે જોઈ શકીએ છીએ. અને તેણે કહ્યું કે તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. અને તેણે એટલે કે એલિયાએ કહ્યું કે તારી પાસેથી જ્યારે કહ્યું કે તે જે માંગણી કરી છે તે ભારે છે, તો પણ જો તારી પાસેથી લઈ લેવાતો મને તું જોશે તો તને એ પ્રમાણે થશે, પણ જો તું નહીં જોશે તો એમ નહીં બનશે. અને તેઓ વાત કરતા હતા, હજુ આગળ ચાલ્યા જતા હતા. એટલામાં એમ થયું કે જુઓ, અગ્નિરથ તથા અગ્નિઘોડા દેખાયા ને તેઓએ તે બેને જુદા પાડી દીધા. અને એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચડી ગયો. અને એલિસાએ તે જોયું ને તેણે બૂમ પાડી, મારા બાપ રે, ઇઝરાયેલના રથો તેમના સવાર. અને પછી આખું જે બહુ સરસ આ ચિત્ર ત્યાં જોવા મળે છે. અને પછી એ એલિયાને ત્યાં ઉપાડી લેવામાં આવે છે અને તે ઉચકાઈ જાય છે. અને ત્યારબાદ એનો ઝભ્ભો નીચે પડે છે. એ ઝભ્ભો લઈને એલિસા પાછો યરદન અને પાણી પર અફાડે છે અને તેના બે ભાગ થઈ જાય છે. અને જ્યારે તે સામે પાર જે પેલા 50 પ્રબોધકોના પુત્રોની એ ટોળી ઊભી છે તેની પાસે આવે છે. અને ત્યારે તેઓ કહે છે કે કદાચ યહોવાના આત્માએ એને ઉઠાવીને કોઈ પર્વત પર એટલે કે એલિયાને કોઈ પર્વત પર નાખ્યું હોય અને તેણે કહ્યું કે તમે કોઈને મોકલશો માં. સતત એ માંગણી કરતા રહ્યા. અને ત્યારે બહુ શરમાઈને એલિસાએ કહ્યું કે જુઓ, બહુ આગ્રહ કર્યો. ત્યારે તેને કહેવામાં આવે છે કે મોકલો. અને તેથી તેઓએ 50 માણસો મોકલ્યા. અને તેઓએ 3 દિવસ શોધ કરી પણ તે મળ્યો નહીં, કારણ કે એલિયા તો ઈશ્વરની પાસે ઉચકાઈ ગયા હતા અને એલિસા જાણતા હતા. પણ આ લોકોના આગ્રહને કારણે એ આગ્રહને કારણે તેણે મોકલવાની પરવાનગી આપી. અને ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે તે મળતો નથી. અને ત્યારબાદ એલિસાના ચમત્કારોની શરૂઆત થાય છે. જો કે એના ચમત્કારોની શરૂઆત બીજો રાજાનું પુસ્તક તેના 4થા અધ્યાયની 1લી કલમથી 8મા અધ્યાયની 15મી કલમ સુધી લગભગ 12 જેટલા ચમત્કારોની નોંધ કરવામાં આવી છે. પરંતુ એ પહેલાં પણ એલિસાએ ચમત્કારો કર્યા છે અને એનું બહુ સંક્ષિપ્તમાં તમારી આગળ વર્ણન કરીશ. તો પહેલો ચમત્કાર તો એ કે એલિયાના ઝભ્ભાને વીંટાળીને યરદન પર તેણે અફાડ્યો અને તેના 2 ભાગ થઈ ગયા. આ એલિસાનો પહેલો ચમત્કાર. બીજો ચમત્કાર, જ્યારે
નગરના માણસોએ એલિસાને કહ્યું કે કૃપા કરીને જુઓ, મારો મુરબ્બી જોઈએ છે તેમ આ નગરનું સ્થળ મનોરંજક છે, પણ પાણી નઠારું છે ને દેશના ફળ કાચા ને કાચા ખરી પડે છે. અને ત્યારે એ પાણીને શુદ્ધ કરવામાં આવે છે, એનો બીજો ચમત્કાર. ત્રીજી બાબત 23મી કલમ, બીજા અધ્યાયની 23મી કલમથી 25મી કલમ સુધી, જ્યારે તે બેથેલ જવા નીકળ્યો અને માર્ગે ચાલતો હતો ત્યારે બાળકોએ તેની મસ્કરી કરી. તાલવાળા આગળ ચાલ, હે તાલવાળા આગળ ચાલ. અને તેણે પાછળ નજર ફેરવી એમને જોયા ને યહોવાએ નામે તેઓને શાપ દીધો. પછી 2 રીછડીઓએ વનમાંથી આવીને તેઓના 42 છોકરાને ફાડી નાખ્યા. અને આ રીતે અગાઉ 3 ચમત્કાર થઈ ચૂક્યા છે. અને ત્યાર પછી પણ ઘણી બધી બાબતો એના માટે નોંધ કરવામાં આવી છે. અને હવે 3જા અધ્યાયની 5મી કલમમાં જુઓ, આહાબ રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બંડ કર્યો. અને ત્યારે ઇઝરાયલનો રાજા અને યહૂદીઓના રાજા અને અદોમનો રાજા એ ત્રણેય જણે સંધિ કરી, પરંતુ ઈશ્વરની શું કહેવાય કે જ્યાં ઈશ્વરના માર્ગમાં નથી અથવા તો ઈશ્વરની ઈચ્છાની યોજના પ્રમાણે નથી થઈ રહ્યું, અને માટે એમને જોવે એવી ધારી સફળતા નથી મળતી. અને માટે 10મી કલમમાં જુઓ તો ત્યાં લખ્યું છે કે ત્યારે ઇઝરાયલના રાજાએ કહ્યું, અફસોસ, કેમ કે યહોવાએ આ 3 રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા સારું એકઠા કર્યા છે. પણ યહોશાફાટે કહ્યું, શું અહીં યહોવાનો કોઈ પ્રબોધક નથી કે આપણે તેની મારફતે યહોવાને પૂછીએ જોઈએ? ઇઝરાયલના રાજાના ચાકરોમાંના એકે ઉત્તર આપ્યો. અને ત્યાં એલિસાની જે ઓળખ આપણે આગળ જોઈ ચૂક્યા છે તે આપવામાં આવે છે કે સાફાટનો દીકરો એલિસા, જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો, તે અહીં છે. અને આમ કરતાં એની શરૂઆત આપણે જોઈ શકીએ છીએ. અને 4થા અધ્યાયથી જે એના ચમત્કારોની શરૂઆત થાય છે, એ વિધવા બાઈને એ પૂરું પાડે છે, એ બાબતો આપણે જોઈ શકીએ છીએ. અને વિધવા બાઈને એ પૂરું પાડવામાં આવે છે. અને ત્યારબાદ સુનામી જે સ્ત્રી છે એને ઘરમાં મહેમાન ગતિ માણતા એને દીકરાનું દાન પણ એની પ્રાર્થના અને એની મધ્યસ્થી દ્વારા પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ એ જ દીકરો જ્યારે મરણ પામે છે ત્યારે તેને સાજાપણું પણ આપવામાં આવે છે, તેને સજીવન પણ કરવામાં આવે છે. અને ત્યારબાદ જુદી જુદી બાબતો આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ રીતે તેણે ચમત્કારો કર્યા છે. માનો કે 4થા અધ્યાયની 38મી કલમમાં જે ખોરાક ઝેરી હતો એને શુદ્ધ કરવામાં આવે છે અને ખાવા લાયક બનાવવામાં આવે છે. બહુ થોડા ખોરાક દ્વારા 42મી કલમનો પાછલો ભાગ તમે જોશો, બહુ થોડી કલમો છે, પણ બહુ થોડા ખોરાક દ્વારા ઘણા બધા માણસોનું ત્યાં પાલન પોષણ પણ કરવામાં આવે છે. અને એ રીતે તેનો કાર્યકાળ આપણે જોઈ શકીએ છીએ. અને તેના ચમત્કારોની નોંધ સંક્ષિપ્તમાં જ્યાં કરવામાં આવી છે એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને એમ કરતાં કરતાં હવે આપણે આપણા શાસ્ત્ર ભાગમાં આવીએ તો ત્યાં 6ઠ્ઠા અધ્યાયની 8મી કલમથી 19મી કલમ સુધી આપણે શાસ્ત્ર ભાગ વાંચન તરીકે વાંચ્યું છે. પરંતુ જે 16મી અને માફ કરશો 17મી જે કલમ છે એ આપણી આજની આધાર કલમ છે. અને એ મુખ્ય કલમને જોઈએ તો ત્યાં લખ્યું છે, બીજો રાજાનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય ને તેની 17મી કલમ. પછી એલિસાએ પ્રાર્થના કરી કે હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે એ જુએ. ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉઘાડી અને તેણે જોયું તો જુઓ, એલિસાની આસપાસ અગ્નિ ઘોડાઓ તથા અગ્નિ રથોથી પર્વત ભરાઈ ગયો હતો. હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે એ જુએ. CNI ગુજરાત ડાયોસિસ 2024નું
આપણો જે મુદ્રાલેખ છે, થીમ છે, એ હિબ્રુ 12 અને 2 ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. અને આ પાત્રો આપણને ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ લક્ષ્ય રાખતા અને વિજયવંત થતા. કારણ કે વારંવાર જૂના કરારમાં, નવા કરારમાં લખવામાં આવ્યું છે, ડરો નહીં, ઈશ્વર તમારી સાથે છે. ઈશ્વરની તરફ લક્ષ્ય રાખીએ અને આગળ વધીએ, વૃદ્ધિ પામીએ, અને એ આપણા માટે યુદ્ધો લડશે, એ આપણા માટે લડાઈઓ લડશે, એ આપણા માટે વિજય પ્રાપ્ત કરશે. અને એ વિજયવંત છે, અને તેની કૃપાથી તેના પર લક્ષ્ય આપવા દ્વારા, તેના પર ભરોસો અને વિશ્વાસ રાખવા દ્વારા આપણે પણ એ વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. એલિસાના જે નામનો અર્થ થાય છે ગોડ ઇઝ માય સાલ્વેશન, ઈશ્વર મારો ઉદ્ધાર, ઈશ્વર મારો તારણ, ઈશ્વર મારો બચાવ. અને એનામાં એ ભક્તિ, કર્તવ્ય પરાયણ, સ્વામિત્વથી ભરપૂર અને નમ્ર પ્રભુનો સેવક છે. જૂના કરારમાં એની નોંધ છે, પરંતુ નવા કરારમાં માત્ર એક જ જગ્યાએ લુકની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 27મી કલમમાં નામાન કોઢીને જે સાજાપણું આપવામાં આવે છે એની નોંધ સાથે માત્ર એક જ જગ્યાએ તેની નોંધ કરવામાં આવી છે. દાઉદ પછી રાજાના કાર્યકાળ દરમિયાનનું એક સંયુક્ત રાષ્ટ્ર એના સર્વોચ્ચ, શ્રેષ્ઠ, ગૌરવવંતા, જાજરમાન ઇતિહાસમાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારનાર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના 1000 વર્ષના રાજને જાણે કે પ્રતિબિંબ પાડે છે. એ ચિત્રને રજૂ કરે છે. રાષ્ટ્રની ઉન્નતિ, પ્રગતિ, તેનું પતન, તેનો નાશ, તેની અધોગતિ, તેનું વિભાજન, ઉત્તરનું રાજ્ય અને દક્ષિણનું રાજ્ય, ઇઝરાયલ અને યહૂદિયા માટે તેના જે તે સમયના શાસકો અને પ્રજાના ઈશ્વર વિરુદ્ધના ચારિત્ર્ય સાથે આ બધી બાબતો સંકળાયેલા છે. અને એફબી મેયર નામના સ્કોલર છે, પ્રભુના સેવક, કહે છે કે આજ્ઞાધીનતા આશીર્વાદ માટેની પૂર્વ શરત છે. અને રાજાઓનો ઇતિહાસ રાજા, પ્રજા, રાષ્ટ્રની પ્રગતિ, પડતીની પ્રગતિમાંનો એક ભાગ છે. નવાઈ લાગશે, પ્રગતિ વૃદ્ધિ પામવા માટે પ્રગતિ થવી જોઈએ. પરંતુ આ રાજા, આ પ્રજા, ઇતિહાસમાં જે નોંધ કરવામાં આવી છે એ પ્રમાણે રાજાઓનો ઇતિહાસ રાજા, પ્રજા, રાષ્ટ્રની પ્રગતિ, પડતીની પ્રગતિમાંનો એક ભાગ દર્શાવે છે. જ્યારે કોઈ જ ઉપાય ન રહે ત્યાં સુધી પરિસ્થિતિ ખૂબ જ વિકટ, વિષમ, ગંભીર, અઘરી અને નિરાશાજનક બની ગઈ હતી. અને પ્રથમ જે દાસ, ખાસ કરીને પ્રથમ બાબતો આપણે જોઈએ પ્રમાણે રાજાઓ અને ઇતિહાસ ને પ્રજા અને તેના ચારિત્ર્યની આ બધી બાબતોનું તેનું પરિણામ છે. બાકીના 2ને, એટલે કે પ્રથમ 10 અને પછી બાકીના 2ને પણ બંદીવાસમાં લઈ જવાયા. અને એવા સમયે આ પ્રબોધકોનું સેવા કાર્ય ખૂબ અઘરું હતું. અને એમાં એલિયા અને એલિસાની બહુ મહત્ત્વની ભૂમિકા રહી છે. છતાં પણ તેઓ ઈશ્વરનું ભય અને બીક રાખીને બહુ જ નિષ્ઠાપૂર્વક પોતાના સેવા કાર્યને વળગી રહ્યા. અને એ રીતે તેમને પોતાનો કાર્યકાળ પૂરો કરતા આપણે જોઈ શક્યા છે. અરામ અને ઇઝરાયલના રાજાઓ વચ્ચેની લડાઈની સ્થિતિ એ સતત અને કાયમ રહેતી હતી. અને એ અનુસંધાનમાં સતત આ પ્રભુના સેવકો પોતાની નિષ્ઠાપૂર્વકની ભૂમિકા ભજવતા હતા. અને એમાં એલિસાની બહુ મહત્ત્વની ભૂમિકા આપણે જોઈ શકીએ છીએ. અને એવા સમયમાં જ્યારે આવી વિપરીત સંજોગો અને પરિસ્થિતિના સમયમાં
જ્યારે એ જ પરિસ્થિતિનો સામનો વારંવાર કરવાનું થાય છે ને એ જ સંદર્ભમાં અહીંયા આપણું જે આધાર કલમ છે ને એ જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો છે એમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. અરામના રાજાએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું અને તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું, મારી છાવણી ફલાણી જગ્યાએ નાખો. એણે થાણા નાખવાની શરૂઆત કરી, એણે ઘેરો ઘાલવાની શરૂઆત કરી, પરંતુ એ વારંવાર નિષ્ફળ જતો હતો. અને ત્યારે એને એવું લાગ્યું કે મારા જ સૈન્યમાં, મારી જ ટુકડીમાં કોઈક એવો માણસ છે કે જે ઇઝરાયલના રાજાને વાત જણાવી દે છે, જેને કારણે મને ધારી સફળતા મળતી નથી. અને ત્યારે એ પૂછે છે અને કોઈકને કહે છે 12મી કલમમાં, તેના ચાકરોમાંના એકે કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, એમ નથી, પણ જે વચનો તું તારા શયન ગૃહમાં બોલે છે તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલીસા ઇઝરાયલના રાજાને કહી દે છે. ઇઝરાયલના રાજાને યહોરામને એલીસા સતત ચેતવણી આપતા ચેતવી દે છે કે આ પ્રકારે થશે, આ પ્રકારે થશે, અહીં નથી જવાનું, ત્યાં નથી જવાનું, અને એમ કરીને ચેતવી દેતો હતો. અને એમ કરીને એ બચી જતા હતા. અને એ બચવાના કારણે જે અરામના રાજાને નિષ્ફળતા મળતી હતી, સફળતા મળતી નથી, એના મૂળ કારણોમાં પ્રભુના સેવક, ઈશ્વરના સેવક પ્રબોધક એલીસા છે કે જે રાજાને ચેતવી દેતા હતા. અને એ વાત અરામના રાજાને મળી અને તેણે ત્યાં છટકું ગોઠવ્યું છે. 13મી કલમ, તેણે કહ્યું, જઈને જુઓ કે તે ક્યાં છે, એટલે કે એલીસા ક્યાં છે. હું માણસ મોકલીને તેને પકડી મંગાવું. તેને એવી ખબર મળી કે જો તે દોથાનમાં છે, માટે તેણે ઘોડા તથા રથો તથા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું. અને તેઓએ ત્યાં રાત્રે જઈને નગરની આસપાસ ઘેરો ગાલ્યો. ઈશ્વર ભક્તના ચાકર વહેલો ઉઠીને બહાર ગયો તો જુઓ, સેનાએ ઘોડા તથા રથો સહિત નગરને ઘેરી લીધેલું હતું. એના ચાકરે તેને કહ્યું, હાય હાય મારા શેઠ, આપણે શું કરીશું? કારણ કે એ ચાકર છે અને એ હજુ એલીસા જે રીતે ઈશ્વર પર વિશ્વાસ અને ભરોસો રાખે છે એ પ્રકારે હજુ રાખી શકતો નથી. એક ક્ષમતા એ પ્રાપ્ત કરી નથી. આ જ શબ્દો અને આ જ પ્રકરણ અથવા તો આ જ ચિત્રને જ્યારે એલિયાને ઉપાડી લેવામાં આવે છે અને જ્યારે એ ઇઝરાયલના રથોને ઘોડાને એલીસા જુએ છે ત્યારે એના મોંથી પણ આ જ પ્રકારના શબ્દો નીકળે છે. અને તે બીજા અધ્યાયની કલમમાં આપણે જોઈ ચૂક્યા છે કે એલીસાએ તે જોયું, તેણે બૂમ પાડી કે મારા બાપ રે, ઇઝરાયલના રથો તથા તેના સવાર. પરંતુ અહીંયા તેનો એટલે કે એલીસાનો ચાકર સામે અરામના સૈન્યને જુએ છે અને એ મોટા સૈન્યને જોઈને એ ગભરાઈ જાય છે અને ત્યાં કહે છે કે ઈશ્વર ભક્તનો ચાકર વહેલો ઉઠીને બહાર ગયો તો જુઓ, સેનાએ ઘોડા તથા રથો સહિત નગરને ઘેરી લીધેલું હતું. એના ચાકરે તેને કહ્યું, હાય હાય મારા શેઠ, આપણે શું કરીશું? અને તેણે એટલે કે એલીસાએ તેને ઉત્તર આપ્યો કે બીતો નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેવો છે તેઓના કરતાં વિશેષ છે. એમની સાથે છે એના કરતાં આપણી સાથે જે છે એ મોટો છે, એ વિશેષ છે. અને આ જ પ્રકારના વચનો અને શબ્દો તમે એક બે ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકો છો. અને ત્યારે એલીસા એને હિંમત આપતા, સાંત્વન આપતા, દિલાસો આપતા પ્રાર્થના કરે છે. અને જે આપણી આજની આધાર કલમ 17મી કલમ, પછી એલીસાએ પ્રાર્થના કરી, હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે એ જુએ. ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉઘાડી અને તેણે જોયું, જુઓ, એલીસાની આસપાસ અગ્નિ ઘોડાઓથી તથા અગ્નિ રથોથી પર્વત ભરવાઈ ગયો હતો અને એ જોઈ શક્યો. એલીસા આ ચિત્ર આપણે અત્યારે જ જોયું કે એલિયાને જ્યારે ઈશ્વરની પાસે ઉચકી લેવામાં આવ્યો ત્યારે આ જ ચિત્ર જોયું હતું. અને માટે એના માટે નવું નથી, એ જોઈ શકે છે.
પરંતુ તેનો ચાકર હજુ એટલા વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત નથી અને માટે એ નથી જોઈ શકતો. એ સામે જે સૈન્ય આવીને ઊભું છે, જેણે છાવણી નાખી છે, જેણે થાણા નાખ્યા છે, જેણે ઘેરો ખાધ્યો છે, એ ભૌતિક બાબતોને જોઈ રહ્યો છે અને માટે ડરી જાય છે અને કહે છે, હાય હાય મારા શેઠ, આપણે શું કરીશું? ગીતકર્તા ગીતશાસ્ત્ર 34 અને 7 કહે છે એ પ્રમાણે યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે. એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર 91 અને 11 ને 12 પણ એ જ સંદર્ભમાં લખવામાં આવ્યું છે, તને તારા સર્વ માર્ગમાં સંભાળવા માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. જૂના કરારમાં હિઝકિયા રાજાના સમયમાં પણ જ્યારે આ જ પરિસ્થિતિ હતી ત્યારે તે તેના લોકોને, તેના સૈન્યને સાબદું કરતા, સાવધાન કરતા, હિંમત આપતા, દિલાસો આપતા, બળ પ્રાપ્ત કરાવતા કહે છે કે મોટા સૈન્યથી તમારે ડરવું નહીં, ડરશો નહીં. દેવ આપણી માટે યુદ્ધો લડશે. અને એ જ પ્રકારે બીજો કાળોતાન તેનો 20મા અધ્યાયમાં 1 થી 30 તમે જોશો તો યહોશાપાટનો સમય છે અને એના સમયમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે અને ત્યાં 17મી કલમમાં લખવામાં આવ્યું છે, આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે, સ્થિર થઈને ઊભા રહો, યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ, યહોવા તમારી સાથે છે. આ અપ્રસિદ્ધ ચાકર કે જેનું નામ સુદ્ધા આ પ્રસંગમાં લખવામાં આવ્યું નથી કે જણાવ્યું નથી, પરંતુ તેના માટે એલીશાની પ્રાર્થના દ્વારા આકાશનો ખજાનો એ દ્રશ્ય ઉઘાડવામાં આવે છે અને મૂકવામાં આવે છે. એ જે બુદ્ધિમાનો અને જ્ઞાનીઓથી જે ગુપ્ત રાખવામાં આવેલી બાબતો છે, વાતો છે, દ્રશ્ય છે, એ ઘણીવાર બાળકોને પ્રગટ કરવામાં આવે છે. લુકને લખેલી સુવાર્તા તેના 24મા અધ્યાયમાં 16મી કલમમાં જે એમોસ જતા 2 શિષ્યો અને તેમની સાથે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાતો કરતા કરતા, ચાલતા ચાલતા તેમની સાથે જોડાઈ જાય છે, તેમના માટે પણ લખવામાં આવ્યું છે કે તેમની આંખો અંધાઈ ગયેલી હતી. ગીતશાસ્ત્ર 119 ને 18ની પ્રાર્થના તારા નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડો. માથી 20 અને 29 થી 34માં જે 2 આંધળા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને તેમને વિનંતી કરે છે કે પ્રભુ, દાઉદના દીકરા અમારા પર દયા કરો, દાઉદના દીકરા અમારા પર દયા કરો. અને ત્યારે લોકોએ તેમને ધમકાવ્યા, પરંતુ પ્રભુ કહે છે, હું તમારી વાસ્તે શું કરું? પ્રભુ કહેવામાં આવે છે કે પ્રભુ અમારી આંખો ઉઘડી જાય, અને એ પ્રમાણે થયું અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલ્યા. માર્ક 10 અને 46 ને 52મી કલમમાં જે સુંદર શાસ્ત્ર ભાગ છે, બાર્તિમાઈ વિશે આપણે બધા પરિચિત છીએ અને તેની નોંધ કરતા પણ કહે છે, એ બાર્તિમાઈ પણ બૂમ પાડીને કહે છે કે ઓ ઈસુ, દાઉદના દીકરા મારા પર દયા કર. ત્યાં પણ ઘણાઓએ તેને ધમકાવ્યો છે, પરંતુ ઈસુ કહે છે કે તેને મારી પાસે બોલાવો. એને બોલાવવામાં આવે છે, એને પૂછવામાં આવે છે, હું તારે સારું શું કરું, એ વિશે તારી શી ઈચ્છા છે? અને ત્યાં પણ એ કહે છે, સ્વામી, હું દેખતો થાવ. અને દેખતો થયા પછી, એનો અંધાપો દૂર થયા પછી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે. આપણી આંખો ઉઘડે છે, આપણો અંધાપો દૂર થાય છે, પરંતુ થોડો સમય પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીને આપણે બીજા માર્ગે ભટકી જઈએ છીએ, અથવા તો અંધાપો, આત્મિક અંધાપો દૂર થયા પછી આપણે બીજા માર્ગે ડાયવર્ટ થઈ જઈએ છીએ અને એની પાછળ આપણે પ્રમાણિકતાથી, ઉત્તમતાથી ચાલી શકતા નથી. એલીશા કે જે લોકોની મધ્ય રહેતા હતા, સમરૂનમાં તેણે ઘર લીધું હતું અને એ ઘરમાં તે રહેતો હતો. એ લોકોની જરૂરિયાતો જોતા
એમના ચમત્કારો લોકોની જરૂરિયાતોને સ્પર્શતા અને પૂરી પાડતા, એ બધા જ ચમત્કારોનો જો તમે ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો તો નાની નાની જરૂરિયાતો તેમણે ચમત્કારિક રીતે પૂરી પાડી છે. એ ખારા પાણીને મીઠું બનાવવાનું હોય, એ વિધવાનું દેવું ભરવાનું હોય, એ ઝેરી ખોરાકને સ્વાદિષ્ટ બનાવવાનો હોય, એ લોખંડને કુહાડીને તળતી કરવાની હોય, જે માંગી આણેલી હતી એને શોધી આપી. સુમનામીના દીકરાનો જન્મ ચમત્કારિક રીતે થયો, એનું મરણ થયું ત્યારે તેને ચમત્કારિક રીતે જીવતો કર્યો. નામાન કોળીનો તેણે ઘોડ મટાડ્યો, અને એ ગેહજી તેનો ચાકર, જેને લોભને કારણે એ જ નામાનનો કોડ તેને લાગ્યો, અને ચમત્કારિક રીતે અસંખ્ય લોકોને રોટલી પૂરી પાડી. યુદ્ધના સમયમાં ચમત્કારિક રીતે તેમણે પોતાની ભૂમિકા ભજવી, અને સમૃદ્ધમાં દુકાળ હતો, સુનામીની સ્ત્રીની એ મિલકત પાછી આપવાની બાબત, એ બધી બાબતોમાં એણે બહુ ગજબની ભૂમિકા ભજવી છે. અને છેલ્લે હઝાયેલના શાસન વિશે તેણે ભવિષ્ય વચન પણ આપ્યું છે. અને એમ એલિસાની બહુ ઓછા અધ્યાયમાં ભૂમિકા આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એલિયા કરતાં પણ કદાચ એનો બમણો હિસ્સો એને મળ્યો છે. એટલે એનાથી બમણા ચમત્કાર એલિસાએ કરેલા એ બહુ ઓછી જગ્યાએ રોકે છે, પણ છતાં પણ તે બહુ મોટી ભૂમિકા ભજવીને જાય છે. વાલા ભાઈ બહેન, ઈશ્વરના સેવકો, એ પ્રબોધકો, એલિયાની વાત હોય કે એલિસાની વાત હોય, એલિયાના જબ્બાથી પણ સામર્થ્યવાન ચમત્કારિક કામ થાય છે. યર્દનના 2 ભાગ થઈ જાય છે, અને છેલ્લે એલિસાનું મરણ 13મા અધ્યાયની 20મી કલમમાં થાય છે. ત્યારે એને જ્યારે દાટવામાં આવે છે, ત્યારબાદ બીજી એક વ્યક્તિને દાટતા સામે દુશ્મન શત્રુઓની બીક લાગતા એ વ્યક્તિને દાટનાર લોકો એને કબરમાં નાખીને જતા રહે છે, અને એ વ્યક્તિ, મરણ પામેલી વ્યક્તિ એલિસાની કબરમાં ગબડીને પડે છે, અને ત્યાં એલિસાના હાડકાને અડવાથી એ માણસ સજીવન થાય છે. એલિયાના જબ્બામાં એ સામર્થ્ય હતું, ચમત્કાર થયા. મરણ પામેલા એલિસાના હાડકાને અડકતા પણ એ માણસ સજીવન થતો આપણે જોઈ શકીએ છીએ. એની પ્રાર્થના જે આપણી 6ઠ્ઠા અધ્યાયની 17મી કલમ એ દેખતો થાય, ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે, કૃપા કરીને એની આંખો ઉઘાડો. અને એક પછી એક જૂના કરાર, નવા કરારના ઘણા બધા પ્રસંગો આપણે જોયા, અને ગીતશાસ્ત્રમાંથી પણ આપણે જોયું, અને એ પ્રાર્થના આપણે પણ હોવી જોઈએ, પ્રભુ અમારી આંખો ઉઘાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર હતા ત્યારે તેની પાસે આવનાર એક વ્યક્તિને તેણે એ અંધ હતો, એને માટી લગાવીને એને પછી કહેવામાં આવ્યું, અને પછી ધોયું, અને તેના આંખમાંથી છાલા જેવું કંઈક ખરી પડ્યું, અને એ દેખતો હતો. આપણી આંખો પર આવા કંઈક કેટલાય છાલાઓ છે, જે આપણને જે જોવું જોઈએ, ઈશ્વર જે બતાવે છે, ઈશ્વર જે આપણી આગળ ખુલ્લું કરે છે, દ્રશ્ય અને ચિત્ર બતાવે છે, એ આપણે જોઈ શકતા નથી. અને તેથી એવા અડચણકારક, નકારાત્મક એ છાલાઓ આપણી આંખો પરથી પણ ખરી પડે એ બહુ જરૂરી છે. ભૌતિક બંધાયેલી એ બંધ આંખો આપણે બંધાયેલા, ઘેરાયેલા મુશ્કેલીમાં દેખાઈશું. જ્યાં સુધી આપણી ભૌતિક આંખોનો જ આપણે ઉપયોગ કરીશું, તો આપણે આપણી પોતાની જાતને પણ અને બીજાઓને પણ બંધાયેલા સામે દેખીશું. પરંતુ જ્યારે આ પ્રાર્થના કે કૃપા કરીને તેની આંખો ઉઘાડ, અને એ મારી તમારી પણ પ્રાર્થના હોય, અને એ પ્રભુ પરમેશ્વર પિતા તેની કૃપાથી આપણી એ આત્મિક આંખો ઉઘાડે, અને એ આત્મિક આંખો આપણી ખુલ્લી થાય, અને ત્યારે સૌદર્શન થશે, દર્શન થશે, અને સામેના લોકોને આપણે બંધાયેલા, ઘેરાયેલા ભેદ તમે જોશો. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જોઈ શકતા હતા, ઈશ્વરના સેવક સેવિકાઓ જે જોઈ શકતા હતા, એ દ્રષ્ટિ આપણે કેળવવી પડશે.
એ દર્શન શક્તિ ઈસુ જેવી, મૂસા જેવી, યહોશુઆ જેવી, દાઉદ જેવી, ઇબ્રાહિમ જેવી, સમુએલ જેવી, એલિયા જેવી અને એલિસા જેવી દ્રષ્ટિ આપણે કેળવવી પડશે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે રાઈના નાના દાણામાં પણ આકાશનું રાજ્ય જોઈ શકતા હતા અને આપણને પણ બતાવી શકતા હતા, આપણી આગળ એ દ્રષ્ટાંત રજૂ કરતા હતા. એવી દ્રષ્ટિ કેળવવી પડશે. કૃપા કરીને એની આંખો ઉઘાડ કે તે દેખતો થાય. દુનિયાની જગતનું સૌંદર્ય એ કવિઓ જોઈ શકે છે અને તેનું વર્ણન તેના કાવ્યોમાં આપણે જોઈ શકીએ છીએ. આ જગતનું જે નિર્માણ થયું છે, રચના થઈ છે, સર્જન થયું છે એ બહુ આશ્ચર્યજનક છે અને તેનું દર્શન વૈજ્ઞાનિકો કરીને તેનું વર્ણન કરી શકે છે. ઈશ્વરના સંદર્શન, વેદી રહસ્યો, મર્મો, ઈશ્વરની તારક શક્તિ, ઈશ્વરનો બચાવ, ઈશ્વરનો ઉદ્ધાર, તારણ, છોડાવવાની શક્તિનો તથા ઈશ્વરના રક્ષણ, સહાય, મદદ, દોરવણી, માર્ગદર્શન કરનાર પરાક્રમના સંદર્શન આ પણ દરેકને થઈ શકે છે. જે કોઈ ઈશ્વર પર વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, એને આ દર્શન થઈ શકે છે. પણ એ જ બાબત કૃપા કરીને એની આંખો ઉઘાડ. અને મારી એ જ શુભેચ્છા અને પ્રાર્થના કે ઈશ્વર મારીને તમારી પણ આંખો ઉઘાડે કે જેથી કરીને એ વાસ્તવિક સત્ય આપણે જોઈ શકીએ. આપણા કાન એ ઈશ્વર ઉઘાડે કે જેથી કરીને તેની વાણી આપણે સાંભળી શકીએ. એલિસાની આ જુવાનને માટે એ પ્રાર્થના કે કૃપા કરીને એની આંખો ઉઘાડ અને તે ઇઝરાયલના રથોને, ઇઝરાયલના સવારોને અને ઘોડાઓને જોઈ શકીએ. ભલા બહેન બહેનો, આપણે એકલા હોઈએ, મુશ્કેલીમાં હોઈએ, વિપરીત સંજોગો અને પરિસ્થિતિમાં હોઈએ, કશું જ ન દેખાય અને ત્યારે મારીને તમારી પણ આ જ પ્રાર્થના હોય, કૃપા કરીને મારી આંખો ઉઘાડ, અમારી આંખો ઉઘાડ કે જેથી કરીને તમારા સામર્થ્યનો અનુભવ હું કરી શકું. એ સુરક્ષા અને સલામતી, માર્ગદર્શનને, અજવાળાને હું જોઈ શકું અને એ પ્રમાણે કરી શકું, જાણી શકું. પ્રભુના સેવક પ્રબોધક એલિસાને માટે, તેમના જીવનને માટે, તેમના સેવા કાર્યોને માટે, તેમણે કરેલા લોકોના માટે, લોકોની જરૂરિયાત માટેના ચમત્કારોના માટે, તેમની ભૂમિકાના માટે ઈશ્વરનો આભાર માનતા એમણે કરેલી એ જુવાનને માટેની પ્રાર્થના, કૃપા કરીને એની આંખો ઉઘાડો. અને આજે પ્રભુ પરમેશ્વર પિતા આજ રાત્રે આ બધી બાબતો સમજવાના માટે અને આપણી આંખો ઉઘાડવા માટે તેમની કૃપા, સહાય, મદદ, માર્ગદર્શન, દોરવણી આપો. એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના. આવો નમ્ય પ્રાર્થના કરી પવિત્ર અને જીવતા પ્રભુ, આભારી અંતઃકરણ સાથે ફરીને એકવાર તમારા કૃપાસનની પાસે આવીએ છીએ. આજના વચનો મારફતે તમારા સેવક એલિસા અને તેના પાત્ર અને તેમના જીવનને માટે, તેમના સેવા કાર્યના માટે, તેમની ભૂમિકાના માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ વિપરીત સંજોગોમાં અને પરિસ્થિતિમાં પણ તેઓએ તમારા પર વિશ્વાસ કર્યો, તમારા લોકોને દોર્યા, માર્ગદર્શન આપ્યું, ચેતવણી આપી, સલાહ આપી, બચાવ કર્યા અને માટેની ભૂમિકાને રોલ અદા કર્યો. એ જુવાનના માટેની તેમની પ્રાર્થના, કૃપા કરીને એની આંખો ઉઘાડ, એની આંખો તમે ઉઘાડી એ જોઈ શક્યો અને તમારા સામર્થ્યનો, તમારા તરફથી મળેલા બચાવનો એ અનુભવ કરી શક્યો. અમે પ્રાર્થના કરીએ છીએ, અમારી આંખો પણ તમે ઉઘાડો કે જેથી કરીને તમારા સામર્થ્યનો, તમારા ચમત્કારનો, તમારા તરફથી મળતા રક્ષણનો, બચાવનો અમે પણ અનુભવ કરીએ. ડર છે, બીક છે, ભય છે, પણ તમે કહ્યું છે ડરો, બીસમાં, આમ તેમ જોઈશમાં અમે તમારા તરફ દ્રષ્ટિ કેળવીએ. હિબ્રુ 12:2 પ્રમાણે અમે ઈસુની તરફ લક્ષ્ય આપીએ અને અમારી આ જીવન યાત્રા, સેવા યાત્રા, મુસાફરી અમે શરૂ કરી છે અને પૂર્ણ કરીએ. તમારો મહિમા કરીએ, તમારા મહિમાના પાત્ર બનીએ. અમારી આંખો ઉઘડે અને અમારા દ્વારા બીજાઓની પણ આંખો ઉઘડે એવી કૃપાની યાચના કરતા અમે બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમીન.
ધન્યવાદ. ગોડ બ્લેસ યુ. ગુડ નાઇટ.